તાજેતરમાં લેવાયેલ ધોરણ 10 એસએસસી બોર્ડની પરીક્ષામાં ચૌધરી જયંતીબેન હસમુખભાઈ મુકામ બળાદ તાલુકો ખેરાલુ જિલ્લો મહેસાણા 97.83% સાથે સમગ્ર ગુજરાતમાં ચોથો ક્રમાંક પ્રાપ્ત કરી ઝળહળતી સિદ્ધિ મેળવેલ છે। આવો શું નામ છે? મારું નામ ચૌધરી જયંતી હસમુખભાઈ છે, વતન બળાદ। જયંતીબેન, સમગ્ર ગુજરાતની અંદર એસએસસીનું રિઝલ્ટ જાહેર થયું, એમાં કેટલા પર્સન્ટેજની કેટલી ટકા? એસએસસી બોર્ડમાં મારા પર્સન્ટેજ 99.96 અને મારા ટકા 97.83 હતા। સમગ્ર ગુજરાતમાં કેટલું સ્થાન પ્રાપ્ત કર્યું? ગુજરાતમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું। કેટલી મહેનતનું આ પરિણામનું ફળ છે? કેટલી મહેનત કરી છે? રોજ ડેલી હું 4-5 કલાક જ વાંચતી હતી, એટલે કંઈ વધારે વાંચતી ન હતી, કેમ કે કંઈ વધારે વાંચવાનું ના હોય। મેં સ્માર્ટ વર્ક કર્યું છે, હાર્ડ વર્ક નથી કર્યું। રોજનું રોજ તૈયાર કરતી હતી, એટલે કંઈ વધારે વાંચવાની જરૂર પણ નથી પડતી। કયા કયા સબ્જેક્ટમાં કેટલા ગુણ? મારા મેથ્સમાં અને સાયન્સમાં 100 છે, અને ગુજરાતીમાં 94, પછી સંસ્કૃતમાં 98, પછી સાવીમાં 99 અને ઇંગ્લિશમાં 96। આ તમામ મહેનતનું ગુજરાતમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું, એનો શ્રેય તમે કોને આપશો? હું આનો શ્રેય સંપૂર્ણ મારા માતા પિતા તેમજ મારા પરિવારજનો તેમજ સ્કૂલ અને ટ્યુશનના ટીચરોને આપું છું। જયંતીબેન, આગળ આવી કેરિયર બનાવવા માટે શું ગોલ છે? મારો ગોલ ગવર્મેન્ટની તૈયારી કરવાનો છે, એટલે આર્ટ્સ લઈને ગવર્મેન્ટની તૈયારી કરવાની ઈચ્છા છે। આગળ શું બનવા માંગો? યુપીએસસી ક્લિયર કરવા। યુપીએસસી ક્લિયર। ગુજરાતની એસએસસી બોર્ડના પરિણામો ચોથો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે। ચૌધરી જયંતી હસમુખભાઈ, તેના પિતા એના જન્મના પહેલા અકસ્માતમાં દેવલોક પામ્યા હતા। એની મમ્મી એના જન્મ બાદ પુનઃ લગ્ન કરેલા, એટલે કે 4 થી 5 મહિનાની હતી, અને અમે ફઈ ફુવાએ એનું લાલન પાલન કરી, ઉછેર કરી, મોટી કરેલ। એ ધોરણ 1 થી 8 સુધી ગામડામાં, એટલે કે ગઠામણ ચારામાં એને અભ્યાસ કરેલો, ટ્યુશન રાખેલું નહોતું। 9-10 અહીંથી એ ઈરવાણી ભણવા ગઈ, ફક્ત એને 9-10માં ટ્યુશન રાખી, સ્માર્ટ વર્ક કરતી। આપણે અત્યારે કહીએ છીએ કે સારી સ્કૂલો હોય ત્યાં શિક્ષણ મળે, એવું નથી। ગામડાની સ્કૂલમાં ભણી પણ એક દીકરી આટલી સફળતા હાંસિલ કરી છે, એ ધન્યવાદને પાત્ર છે। શું સંદેશો આપશો કે શહેરમાં સારું શિક્ષણ મળે? અહીંથી અમારા ખેરાલુ નગરની વાત કરીએ તો 100 ઉપરાંત પરિવારો પોતાના બાળકોને ભણાવવા માટે પાલનપુર, વિસનગર, ગાંધીનગર, મહેસાણા, બીજી જગ્યાએ સેટ થયેલા છે કે અહીંયા શિક્ષણ સારું મળતું નથી, પણ અહીંયા પણ શિક્ષણ સારું છે। ખેરાલુ તો અમારે નહીં, એના ગામડામાં પણ શિક્ષણ સારું છે। એટલે અહીં રહી પણ સ્માર્ટ વર્ક કરાવો, બાળકો સાચી પદ્ધતિથી મહેનત કરે, સારું માર્ગદર્શન મળે, તો અહીં પણ રિઝલ્ટ મળે છે, એવું મારું માનવું છે।